કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ.જે. સોલંકી, મેઘદૂત વિદ્યા વિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, અમદાવાદ. ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વો, જેમાં આપણે બેંક સિલકમેળના પ્રકરણની આપણે શરૂઆત કરેલી, જ્યાંથી અટક્યા છે ત્યાંથી આગળ વધી. એટલે કે આપણે હવે બેંક સિલકમેળ તૈયાર કરવાની પદ્ધતિઓ અને એના ઉદાહરણો વિશેનો આપણે અભ્યાસ કરીશું. બેંક સિલકમેળ તૈયાર કરવાની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે ગાણિતિક કે ઉમેરો બાદ કરોની પદ્ધતિ. બીજું છે ઉધાર જમાખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ. તમને ખાસ નોંધ, બેંક સિલકમેળ તૈયાર કરવાની પદ્ધતિઓ પૈકી અમુક પદ્ધતિએ જ દાખલો ગણવાનો પ્રશ્ન પૂછી શકાશે નહીં. વિદ્યાર્થીને અનુકૂળ પડે તેવી કોઈપણ પદ્ધતિથી વિદ્યાર્થી દાખલો ગણી શકશે. એટલે કે બેમાંથી તમને જે પદ્ધતિ યોગ્ય લાગે એ પદ્ધતિથી તમે દાખલો ગણી શકો છો. તો આપણે પહેલી ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરોની પદ્ધતિ વિશે જોઈએ. બેંક સિલકમેળ તૈયાર કરવા માટે જ્યારે ઉમેરો બાદ કરોની પદ્ધતિ કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે રોકડમેળ મુજબની બેંકની બાકી અથવા પાસબુક પ્રમાણેની બેંકની બાકીથી બેંક સિલકમેળની શરૂઆત કરવામાં આવે છે. બેંક સિલકમેળ ધંધા દ્વારા તૈયાર કરવામાં આવે છે. અહીં બે પક્ષકારો હોય છે, એક ધંધો અને બીજું છે બેંક. ધંધાનો ચોપડો એટલે રોકડમેળ અને બેંકનો ચોપડો એટલે પાસબુક. તો બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે હિસાબની તરીકે કોઈ પણ એક પક્ષ પસંદ કરવાનો હોય છે. અહીં જે ચોપડાની સિલકથી બેંક સિલકમેળ બનાવવાની શરૂઆત કરવામાં આવે તે પોતાનો પક્ષ અને બીજા ચોપડાને સામેનો પક્ષ ગણવામાં આવે છે. દાખલા તરીકે જો બેંક સિલકમેળની શરૂઆત પાસબુક પ્રમાણેની બેંક સિલકથી કરવામાં આવે તો પાસબુક એ આપણો પક્ષ અને રોકડમેળ એ સામાવાળાનો પક્ષ ગણવામાં આવતો હોય છે. જો રોકડમેળની બેંક સિલકમેળની શરૂઆત કરવામાં આવે તો રોકડમેળ એ આપણો અને પાસબુક એ સામાવાળાનો પક્ષ ગણવામાં આવે છે. તો અહીં તમને આપણો પક્ષ અને સામો પક્ષ, તો બેંક પાસબુક હોય તો સામેનો પક્ષ રોકડમેળ હોય. જો આપણો પક્ષ રોકડમેળ હોય તો સામેનો પક્ષ પાસબુક હોય છે. જો બેંક સિલકમેળની શરૂઆત બેંક સિલકથી કરવામાં આવે તો બેંક સિલકની રકમ પ્લસ સરવાળામાં ચિહ્ન સાથે દર્શાવવામાં આવતી હોય છે. અને જો શરૂઆત બેંક ઓવરડ્રાફ્ટથી કરવામાં આવે તો એની સામે ઓછાનું એટલે કે માઇનસ ઋણ ચિહ્ન મૂકવામાં આવતું હોય છે. દાખલા તરીકે જો બેંક સિલકમેળ બનાવવા માટે રોકડમેળ પ્રમાણે બેંકની બાકી લઈએ અને જો તે બેંક ઓવરડ્રાફ્ટ ધારો કે 6,000નો હોય તો બેંક સિલકમેળમાં પ્રથમ બાબત નીચે પ્રમાણે નોંધાશે. તે ખાલી જગ્યાનો તારીખ ખાલી જગ્યાના રોજનો બેંક સિલકમેળ આ રીતે તારીખ ક્રમ. તો રોકડમેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે માઇનસનું ચિહ્ન આવશે 6,000. અગાઉ આપણે જોઈ ગયા મુજબ રોકડમેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક સિલક. રોકડમેળ મુજબ બેંક ખાતાની બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ બેંક ખાતાની જમા બાકી એટલે બેંક સિલક. આ ચારે ચાર બાકીઓ આપણે અગાઉના વિડીયોમાં આપણે સમજ્યા છીએ. અહીં એકવાર બેંક સિલકમેળમાં બેંકની બાકી નોંધાઈ ગયા બાદ રોકડમેળમાં થયેલી નોંધને તે જ સમય દરમિયાન પાસબુક સાથે સરખાવવામાં આવતી હોય છે અને જો તફાવત આવતો હોય તો તેના કારણો શોધવામાં આવે છે. તફાવતના કારણો શોધાઈ જાય બાદ તેના આધારે બેંક સિલકમેળ તૈયાર કરવામાં આવે છે. તો અહીં ગાણિતિક પદ્ધતિમાં કઈ રકમ બેંકની બાકીમાં ઉમેરવી અને કઈ રકમ બાદ કરવી તેના માટેનો એક નિયમ ઉપયોગ કરવો શક્ય બને છે. તો આ નિયમ પ્રમાણે સામાવાળાએ જે પ્રમાણે કર્યું હોય તેમ કરવું. સામેવાળાએ ઉમેર્યું હોય તો આપણે ઉમેરવું, સામેવાળાએ ઘટાડ્યું હોય તો આપણે ઘટાડવું. તો હવે આ નિયમને સમજીએ કે જે ચોપડાની બેંકની બાકીથી બેંક સિલકમેળની શરૂઆત કરવામાં આવે છે તો આપણો પક્ષ ગણાય અને અન્યને સામેનો પક્ષ. તો એ નિયમ પ્રમાણે જે સામાવાળા પક્ષે કર્યું હોય તેમ કરવાનું હોય છે. હવે તેવું શા માટે કરવું તે સમજીએ. દાખલા તરીકે 31/3/2015ના રોજ પાસબુક પ્રમાણે બેંક ખાતાની જમા બાકી 6,000 છે, જ્યારે રોકડમેળ પ્રમાણે બેંકની ઉધાર બાકી ₹5,000 છે. ત્યારે 28/3/2015ના રોજ ₹1,000નો ચેક લખીને આપવામાં આવ્યો હતો. આ ચેક ચૂકવણી માટે તારીખ 1/4/2015ના રોજ બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરના વ્યવહારોમાં દર્શાવ્યા મુજબ પાસબુક અને રોકડમેળ પ્રમાણેની બેંકની બાકીમાં ₹1,000નો તફાવત છે. તો આ તફાવત લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેકને કારણે છે. બેંક સિલકમેળ તારીખ 31/3/2015ના રોજ બનાવવામાં આવે ત્યારે રોકડમેળ મુજબ બેંક સિલક ₹5,000 કે 6,000માંથી ₹1,000 બાદ કરવામાં આવે છે, જ્યારે પાસબુક મુજબ બેંક સિલક ₹6,000 રહેશે. હવે જો
નંબર 1, જો બેંક શિલ્લક મેળની શરૂઆત બેંકની બાકીથી કરીએ તો પાસબુક એ આપણો પક્ષ અને રોકડ મેળ સામેનો પક્ષ ગણાય છે. તો અહીં પાસબુક પ્રમાણેની બેંકની જમા બાકી એટલે બેંક શિલ્લક. તો પાસબુક મુજબની બેંક શિલ્લક 6000 રકમના ખાનામાં. બાદ લખેલ પરંતુ જે ચૂકવણી માટે રજૂ થયેલ નથી તો આપણે -1000. તો રોકડ મેળ મુજબની બેંક શિલ્લક ₹5000. તો અહીં સામેનો પક્ષ જેમ કરે તેમ કરવાનું. તેથી આપણે સામેનો પક્ષ રોકડ મેળ કે જો તેણે બેંક શિલ્લક ઘટાડી હોય તો આપણે પણ ઘટાડવી પડે. તેથી અહીં લખેલ ચેકના કારણે રોકડ મેળમાં બેંક શિલ્લક ઘટી છે, માટે બેંક શિલ્લક મેળમાં પણ પાસબુક મુજબની બેંક શિલ્લકમાંથી તે રકમ ઘટાડવામાં આવશે. આમ કરવાથી પાસબુક અને રોકડ મેળ પ્રમાણેની બેંક શિલ્લક વચ્ચેનો તફાવત સમજી શકાય છે. હવે જો બેંક શિલ્લક મેળની શરૂઆત રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકીથી કરીએ તો રોકડ મેળ એ આપણો પક્ષ અને પાસબુક એ સામેનો પક્ષ ગણાય છે. તો અહીં રોકડ મેળ પ્રમાણેની બેંકની ઉધાર બાકી એટલે બેંક શિલ્લક. તો એ મુજબ આપણે ઉદાહરણ સમજીએ. જો રોકડ મેળ મુજબની બેંક શિલ્લક ઉધાર બાકી 5000 ઉમેરો કે સામેનો પક્ષ જેમ કરે તો રોકડ મેળ એ આપણો પક્ષ છે, પાસબુક એ સામેનો પક્ષ છે. તો ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક તો ઉમેરવામાં આવશે +5000. પાસબુક મુજબની બેંક શિલ્લક કુલ 6000 થશે. તો અહીં ઉમેરવામાં આવતા લખેલ ચેક પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક અહીં ઉમેરાય છે, કારણ કે રોકડ મેળ આપણો ચોપડો છે, પાસબુક એ સામેનો પક્ષ છે. તો સામેનો પક્ષ એ રકમ ઉમેરેલી તો આપણે પણ ઉમેરવામાં આવે છે. અહીં સામેનો પક્ષ પાસબુક છે, જેથી પાસબુકમાં જે પ્રમાણે કરવામાં આવ્યું તે પ્રમાણે કરવામાં આવશે. પાસબુકમાં ચેકની ચૂકવણી દર્શાવાઈ નથી અહીં, પરંતુ અહીં રોકડ મેળમાં તેની ચૂકવણીની નોંધ થઈ ગઈ છે. તેથી પાસબુકમાં બાકી ₹1000 વધારે હશે એટલે કે ઉમેરવામાં આવે. એટલે 1000 ઉમેરવાથી પાસબુક મુજબની બેંક શિલ્લક મળશે. જેથી રોકડ મેળ પ્રમાણેની બેંક શિલ્લક અને પાસબુક પ્રમાણેની બેંક શિલ્લકનો તફાવત આપણને મળી જશે. તો અહીં ઉમેરો બાદ કરવાની પદ્ધતિ મુજબનું આપણે આ રીતે કોષ્ટક એટલે કે એનો નમૂનો આપવામાં આવે છે. તારીખ, ખાલી જગ્યાના રોજનો, ખાલી જગ્યાનો બેંક શિલ્લક મેળ. અહીં જે તારીખનો હોય એ તારીખનો, જે વ્યક્તિનો હોય નહીં. પ્રથમ ખાનું વ્યવહાર, બીજું ખાનું વિગત લખવામાં આવે છે. રકમના 2 ખાના હોય છે. આપણે જે પક્ષની બાકી પસંદ કરી હોય તો તમારો પક્ષ રોકડ મેળ અથવા પાસબુક. જો રોકડ મેળ હોય તો રોકડ મેળની બાકી લખાય, પાસબુક હોય તો પાસબુકની. હવે ઉમેરો એ પ્રથમ ખાનાની અંદર જે રકમ ઉમેરવાની હોય એ ઉમેરવા છે. એનીમાંથી તમારે બાદ કરો એ બાદ કરવામાં આવે છે. તો અન્ય પક્ષની આપણને બાકી મળશે. બરાબર. એ પ્રમાણે 4 વ્યવહારોવાળો તમને દાખલો આપેલો છે. જોઈએ કે નીચેના વ્યવહારો પરથી જયમીનનો 31/3/2015ના રોજનો બેંક શિલ્લક મેળ તૈયાર કરો. તારીખ 31/3/2015ના રોજ રોકડ મેળ મુજબ બેંક ખાનાની ઉધાર બાકી ₹12000 હતી, પરંતુ પાસબુક મુજબની બેંકની જમા બાકી ₹8300 હતી. તો અહીં આપણે કોઈ પણ એક ચોપડાથી બાકીથી તો આપણે રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી બેંક શિલ્લકથી શરૂઆત કરીએ છીએ 12000. બીજા ખાનામાં આપણે મૂકીએ છીએ. હવે આપણે આપેલા વ્યવહાર નંબર 1, ₹6000નો ચેક 28/3/2015ના રોજ બેંકમાં ભર્યો હતો, પરંતુ બેંકે તારીખ 31/3/2015 સુધી તે રકમ શ્રી જયમીનના ખાતે જમા કરી નથી. રોકડ મેળ આપણો પક્ષ, સામેનો પક્ષ એ બેંક છે, પાસબુક છે. તો આપણે સામેના પક્ષની અંદર ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક આપણને બાદ કરવામાં આવશે. તો નંબર 1, ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક. બેંકે આપણને કર્યું, બેંકે જમા રકમ કરેલી નથી તો ઘટાડી છે, તો આપણે પણ ઘટાડવામાં આવે છે 6000. બીજું છે, બેંકે શ્રી જયમીનના ખાતે વ્યાજના ₹400 જમા કર્યા છે, જે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી, તો ઉમેરવામાં આવશે. રોકડ મેળ આપણો થશે પાસબુકમાં ઉમેરાયા છે. તો બેંક વ્યાજ બેંકે જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી, બેંકમાં જમા થયેલા છે, તો આપણે ઉમેરવામાં આવશે ₹400 વ્યાજ. ત્રીજું, ₹2000નો એક ચેક તારીખ 31/3/2015ના રોજ દેવને લખીને આપ્યો હતો, પરંતુ જે હજુ સુધી બેંકમાં ચૂકવણી માટે રજૂ થયો નથી. તો આપણે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. રોકડ મેળ આપણો ચોપડો છે, પાસબુક સામેનો ચોપડો છે. તો અહીં ઘટી નથી એટલે કે વધી જ છે રકમ. તો આપણે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 2000 એ રકમ ઉમેરવામાં આવશે. ને ચોથો કે બેંકે બેંક ચાર્જિસ પેટે શ્રી જયમીનના ખાતે ₹100 ઉધાર્યા છે, જે રોકડ મેળમાં નોંધવામાં આવ્યા નથી. બેંકે ઉધાર્યા છે તો બેંકમાં ઘટી છે, તો આપણે પણ ઘટાડવામાં આવશે
બેંક ચાર્જિસ કે બેંકે ઉધારેલ જેની રોકડ મેળમાં નોંધ થઈ નથી ₹100. હવે આપણે સરવાળો કરીએ. કુલ 2400 ઉમેરોની રકમ 12,000 બાકી હતી આપણી ઉધાર બાકી બેંક શિલ્લક કુલ 14,400. એમાંથી 6,100 બાદ કરવાની રકમો બાદ કરતાં 8,300 આપણને પાસબુક મુજબની જમા બાકી આપણને બેંક શિલ્લક પણ મળી જાય છે. તો આ રીતે ઉમેરો બાદ કરો પદ્ધતિ મુજબ આપણે બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો હોય છે. તો અહીં હવે આપણે બીજી પદ્ધતિ ઉધાર જમાખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ. તો બેંક શિલ્લક મેળ તૈયાર કરવા માટે આ પદ્ધતિના રકમના 2 ભાગ પાડવામાં આવે છે. એક ખાનું ઉધાર અને બીજું છે જમા. અહીં જો રોકડમેળ પ્રમાણેની બેંકની ઉધાર બાકી બેંક શિલ્લક હોય તો તે ઉધાર ખાનામાં લખાય. જમા બાકી હોય બેંક ઓવરડ્રાફ્ટ તો જમા ખાનામાં લખાય છે. તેવી જ રીતે જો પાસબુક પ્રમાણેની બેંકની જમા બાકી બેંક શિલ્લક હોય તો જમા ખાનામાં લખાય અને પાસબુક પ્રમાણેની બેંકની ઉધાર બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર ખાનામાં લખાય છે. જે બાકીઓ આપણે અગાઉના વિડીયોમાં આપણે કઈ શિલ્લકની ઉધાર બાકી હોય બે રોકડમેળ પ્રમાણે, પાસબુકની જમા બાકી હોય એ જ પ્રમાણે રોકડમેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી હોય અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર બાકી હોય એ અગાઉના વિડીયોમાં આપણે આ બાકીઓ વિશે જોઈ ગયા છે. હવે બંને ચોપડા એટલે કે રોકડમેળ અને પાસબુક તપાસવામાં આવે છે, તફાવત શોધવામાં આવે છે. જો તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં ઉધાર કરી હોય તો બેંક શિલ્લકમાં તે જમા ખાનામાં નોંધવામાં આવશે અને જો તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં જમા કરી હોય તો બેંક શિલ્લકમાં તે ઉધાર ખાનામાં નોંધવામાં આવતી હોય છે. આમ કરવાથી ખરેખર કરેલ રકમની વિરુદ્ધ અસર બેંક શિલ્લકમાં નોંધાશે અને રોકડમેળ મુજબ અને પાસબુક પ્રમાણે બેંક બાકી વચ્ચેનો તફાવત કયા કારણોને લીધે આવ્યો તે જાણી શકાય છે. રોકડમેળમાં અને પાસબુકમાં નોંધાયેલા વ્યવહારોની તફાવતની અસર બેંક શિલ્લકમેળમાં જમા કે ઉધાર કયા ખાનામાં કરવું એ નક્કી કરવા માટે કેટલાક નિયમો અથવા એના કારણો છે. આ કારણો આપણે યાદ રાખવા જરૂરી છે. તમને ચાર્ટ આપેલો છે, ચાર્ટ હું તમને સમજાવું એ જ પ્રમાણે દેખો. ક્રમ, બીજો પોઈન્ટ છે તફાવતનો વ્યવહાર. હવે એ વ્યવહારને બેંક શિલ્લકમેળના કયા ખાનામાં અસર કરવી, ઉધારમાં કરવું કે જમા કરવું, તો આપણે કારણને આધારે આપણે નક્કી કરીશું. જો પહેલું છે ગ્રાહકો પાસેથી મળેલા અને બેંકમાં ભરેલ પરંતુ બેંકે વસૂલ નહીં કરેલ ચેક. તો રોકડમેળની ઉધાર બાજુ તો પાસબુકમાં જમા બાજુ હોય તો એ જમા ખાનામાં નોંધ થાય એટલે બેંક શિલ્લકના જમા ખાનામાં નોંધ થાય. બીજું, બેંકે વેપારી વતી કરેલ ચૂકવણી જે રોકડમેળમાં નોંધાયેલ નથી તો બેંકે વેપારી વતી કરેલ છે તો પાસબુકમાં નોંધ થઈ છે, ઉધાર થઈ છે તો આપણે જમા ખાનામાં નોંધ થશે તો બેંક શિલ્લકની નોંધ જમા ખાનામાં થશે. ગ્રાહકો પાસેથી મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલા ચેક, ગ્રાહકો પાસેથી મળેલા છે પરંતુ બેંકમાં નહીં ભરેલા ચેક તો અહીં રોકડમેળમાં ઉધાર બાજુ નોંધાયા છે પણ પાસબુકમાં જમા બાજુ નથી તો એ પણ જમા ખાનામાં નોંધ થશે. ચોથો વ્યવહાર, બેંકે પાસબુકમાં ઉધારેલ કે વસૂલ કરેલ બેંક ચાર્જિસ જે રોકડમેળમાં નોંધ નથી તો પાસબુકમાં નોંધ થઈ છે, ઉધાર બાજુ થઈ છે, રોકડમેળમાં જમા બાજુ નથી તો એ પણ જમા બાજુ નોંધ થશે. પાંચમું, બેંકમાં ભરેલ ચેક નકારાયેલ કે રોકડમેળમાં નકામની નોંધ થઈ નથી, પાસબુકમાં નોંધ થાય સૌપ્રથમ, ઉધાર બાજુ થાય તો અહીં આપણે જમા ખાનામાં બેંક નોંધ થશે. છઠ્ઠો વ્યવહાર, બેંકે વેપારી વતી કરેલ દેવી હુંડી જેની નોંધ રોકડમેળમાં નથી, બેંકે વેપારી વતી કરેલી ચૂકવણી પાસબુકમાં નોંધ થાય, ઉધાર બાજુ નોંધ થાય તો આપણે જમા ખાનામાં નોંધ થશે. સાતમો વ્યવહાર, બેંકે આપેલ વ્યાજ જે રોકડમેળમાં 2 વખત નોંધાયેલ છે તો અહીં બેંકે આપેલ વ્યાજ રોકડમેળમાં 2 વખત નોંધાયેલા છે તો આપણે એક જ વખત એ જમા બાજુ નોંધવું જોઈએ તો જમા બાજુ થાય. આઠમો વ્યવહાર, બેંકે વસૂલ કરેલ બેંક ચાર્જિસ ભૂલથી રોકડમેળમાં આ બાજુ નોંધેલ છે તો બેંકે વસૂલ કરેલ બેંક ચાર્જિસ ભૂલથી રોકડમેળમાં આ બાજુ નોંધેલ છે તો જમા બાજુ આ બાજુને બદલે વે બાજુ કે વે બાજુને બદલે આ બાજુ નોંધેલું હોય તેની સાચી બાજુએ ડબલ રકમથી અસર આપવામાં આવે તો બેવડી રકમ લખવામાં આવે છે. રોકડમેળની આ બાજુનો વધારે લેવાયેલો સરવાળો, જો વધારે સરવાળો હોય તો એની વિરુદ્ધ બાજુ આ એટલે કે ઉધાર તો આપણે જમા બાજુ અસર આપવામાં આવે છે. પાસબુકમાં ઉધાર બાજુ વધારે લેવાયેલો સરવાળો તો પાસબુકમાં ઉધાર બાજુ વધારે લેવાયેલો છે તો એની વિરુદ્ધ બાજુએ અસર આપવામાં આવે છે તો જમા બાજુ નોંધ કરવામાં આવે છે. રોકડમેળની બે બાજુનો સરવાળો ઓછો હોય તો બે બાજુનો સરવાળો ઓછો હોય તો જે બાજુ ઓછો હોય તો એની વિરુદ્ધ બાજુએ જમા બાજુએ બે બાજુ જે બાજુ ઓછો હોય એ જ બાજુએ નોંધ થાય છે તો જમા બાજુ નોંધ કરવામાં આવે છે. પાસબુકની જમા બાજુનો સરવાળો ઓછો હોય
જમા બાજુનો ઓછો હોય તો જમા બાજુ જ અસર આપવામાં આવે છે. બેંકમાં વટાવેલ અને પાક્યા તારીખે નકારાયેલ હુંડી જે રોકડ મેળમાં નોંધાયેલ નથી તો બેંકમાં વટાવેલ મૂડી જે રોકડ તો પાસબુકમાં નોંધ થઈ છે ઉધાર બાજુ લઈ છે તો આપણે એને જમા બાજુ અસર આપવામાં આવશે. બેંકમાં રજૂ થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક બેંકમાં રજૂ થઈ ગયા છે પણ રોકડ મેળમાં નથી નોંધ્યા જમા બાજુ. લેણદાર કે ખર્ચ ચૂકવવા માટે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક તો અહીં રોકડ મેળમાં જમા બાજુ નોંધ થઈ છે પણ પાસબુકમાં ઉધાર બાજુ નહીં તો અહીં એની અસર ઉધાર બાજુ આવશે. બેંકે વેપારી વતી વસૂલ કરેલ અને પાસબુકમાં જમા કરેલ રકમ રોકડ મેળમાં નોંધાઈ નથી. બેંકે વેપારી વતી વસૂલ કરી પાસબુકમાં નોંધ થઈ છે જમા બાજુ નોંધ થઈ છે તો એની વિરુદ્ધ બાજુ એટલે કે ઉધાર બાજુ બેંક સિલેબસમાં અસર આપવામાં આવશે. ગ્રાહકે વેપારીના બેંક ખાતામાં બારોબાર ભરેલી રકમ જે રોકડ મેળ નોંધાયેલ નથી. ગ્રાહકે વારંવાર વેપારીના બેંક ખાતામાં ભર્યા છે પાસબુકમાં નોંધ થાય છે જમા બાજુ થાય છે તો અહીંયા આપણે બેંક સિલેક્ટમાં ઉધાર બાજુ નોંધ થશે. લખેલ પરંતુ આપવાના રહી ગયેલા ચેકો જમા બાજુ રોકડ મેળમાં નોંધ થઈ છે પાસબુકમાં ઉધાર બાજુ નથી તો એની અસર ઉધાર બાજુ આવશે. 19મો વ્યવહાર બેંકે પાસબુકમાં જમા કરેલ કે આપેલ બેંક વ્યાજ રોકડ મેળમાં નોંધ હતી. બેંકે સૌપ્રથમ નોંધ કરી છે પાસબુકમાં કર્યું છે જમા કર્યું છે તો અહીં ઉધાર બાજુ આવશે. 20મો વ્યવહાર લખેલ પરંતુ બેંક નહીં ચૂકવેલ કે નકારાયેલ ચેક નકામની નોંધ રોકડ મેળમાં નથી. સૌપ્રથમ નકારાયેલ ચેક કે હુંડીની નોંધ પાસબુકમાં ઉધાર બાજુ થાય. બેંકે નહીં ચૂકવેલ અને રોકડ મેળમાં નોંધાયેલ નથી તો ઉધાર બાજુ નથી નોંધાયેલ. 21 બેંકે વેપારી વતી વસૂલ કરેલ લેણી હુંડી જે રોકડ મેળમાં નોંધાયેલી નથી તો અહીં પાસબુકમાં સૌપ્રથમ નોંધ થઈ છે જમા બાજુ તો આપણે ઉધાર બાજુ થશે. બેંકે વસૂલ કરેલ બેંક ચાર્જીસ રોકડમાં 2 વખત નોંધાયેલ છે તો આપણે એક જ વખત નોંધવા માટે ઉધાર બાજુ આવશે. બેંકે જતા કરેલ બેંક ચાર્જીસની નોંધ પાસબુકમાં થયેલ છે પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી તો આપણે ઉધાર બાજુ આવશે. બેંક ચાર્જીસની નોંધ પાસબુકમાં થઈ છે ઉધાર બાજુ થઈ છે પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી 2 વખત થઈ છે તો આપણે એક જ વખત ઉધાર બાજુ આવશે. 24મું બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડમાં 2 બાજુ નોંધેલ છે તો બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડમાં આ બાજુ નોંધાવવું પણ 2 બાજુ નોંધાયું છે તો આપણે ઉધાર બાજુએ ડબલ રકમથી બેવડી રકમથી અસર આપવામાં આવે. રોકડની 2 બાજુ વધારે લેવાયેલો સરવાળો તો ઉધાર બાજુ અસર વધારે હોય તો એની સામેની વિરુદ્ધ બાજુ ઉધાર બાજુ આવશે. પાસબુકમાં જમા બાજુ વધારે લેવાયેલો સરવાળો જમા બાજુ છે તો ઉધાર બાજુ આવશે. રોકડની આ બાજુનો સરવાળો ઓછો છે તો એ જ બાજુ ઉધાર બાજુ આવે. પાસબુકની ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો એ જ બાજુ આવશે. પાસબુકની ઉધાર બાજુનો સરવાળો છેલ્લું બેંકમાં જમા થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે. બેંકમાં જમા થયા છે રોકડમાં નહીં નોંધેલ તો રોકડ મેળ ઉધાર બાજુ નથી નોંધાયેલા તો ઉધાર બાજુ નોંધ કરવામાં આવશે. હવે આપણે ઉદાહરણ નંબર 2ની ઉધાર જમાખાનાની પદ્ધતિથી આપણે ગણીશું દાખલો. તો આપણે ઉદાહરણ નંબર 2 અગાઉ જુઓ અહીં હવે રોકડ મેળની જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ ₹7,500 તો રોકડ મેળ પ્રમાણેની આપણે ઉદાહરણ તમને અગાઉ આપેલું છે. રોકડ મેળ પ્રમાણે જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ તો જમા બાકી હોય 7,500. પહેલું કારણ તમને આપીએ ભરેલ પરંતુ પાસબુકમાં જમા થઈ રહેલ ચેક ભરેલ છે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધાય છે પાસબુકમાં જમા બાજુ નથી તો એની જમા બાજુ નોંધ થશે 15,000. ત્રીજું કારણ દેખો બીજું કારણ બેંકમાં જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ વ્યાજ બેંકમાં જમા થયું છે પાસબુકમાં જમા થયું છે તો આપણે ઉધાર બાજુ આવશે ₹60. ત્રીજો વ્યવહાર ગ્રાહકે બારોબાર બેંકમાં ભરાવેલ રકમ ગ્રાહકે બારોબાર ભરાવી છે પાસબુકમાં નોંધ થઈ છે જમા બાજુ થઈ છે તો ઉધાર બાજુ 18,000 આવશે. ચોથો વ્યવહાર ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ભરેલ પરંતુ રોકડ મેળ નહીં નોંધેલ ચેક તો અહીં બેંકની અંદર તમારે જમા થયા છે પણ રોકડ મેળમાં ઉધાર બાજુ નથી તો ઉધાર બાજુ 15,000. લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક એ પ્રમાણનું કારણ છે એ પાસબુકમાં ઉધાર થયા છે પરંતુ રોકડ મેળમાં જમા બાજુ 9,000 નથી નોંધ્યા તો ₹9,000 જમા બાજુ છે. વટાવેલ હુંડી નકારી પાસબુકમાં ઉધાર બાજુ તો જમા બાજુ 18,030 નકામની ખર્ચ સહિત. 7મો વ્યવહાર રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ઓછો કરે તો આઈ બાજુ એટલે ઉધાર બાજુ તે જ બાજુ 3,000 અસર આપવામાં આવે છે. 8મો વ્યવહાર લખેલ પરંતુ નહીં ચૂકવાયેલ ચેક લખેલ છે તો રોકડ મેળની જમા બાજુ નોંધાય છે પાસબુકમાં ઉધાર બાજુ નોંધવા નથી તો ઉધાર બાજુના ખાનામાં 3,000 આવશે.
9મો વ્યવહાર ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક તો રોકડમેળની ઉધાર બાજુ નોંધાય છે, પાસબુકમાં જમા બાજુ નથી, તો 6,000 જમા બાજુ આવશે. બેંકે ઉધારેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધાયેલ બેંક કમિશન, તો બેંકે ઉધારેલ છે, પાસબુકમાં ઉધાર બાજુ થઈ છે, તો અહીં જમા બાજુ 60 રૂપિયા આવશે. હવે આપણે બંને બાજુનો સરવાળો કરીએ તો ખૂટતી રકમ 16,530 ઉધાર ખાનામાં આવે છે. શરૂઆત આપણે રોકડમેળ પ્રમાણે કરી તો પાસબુક પ્રમાણેની બાકી મળે, તો પાસબુક પ્રમાણેની ઉધાર બાકી મળે છે, એટલે બેંક ઓવરડ્રાફ્ટ આજે બંને બાજુનો સરવાળો 55,590 55,590, જે આપણી તફાવતના અગાઉના કારણો ચાર્ટ સમજ્યા એના આધારે જ આ રીતે દાખલો ગણવાનો હોય છે. એ જ રીતે ઉદાહરણ 3 આપવામાં આવેલું છે. એ જ પ્રમાણેનો દાખલો તારીખ 31/3/2015ના રોજનો કૈલાસનો બેંક સિલક મેળ. તો અહીં પાસબુક પ્રમાણેની જમા બાકી બેંક સિલક, તો જમા ખાનામાં 30,000 લખવામાં આવશે. હવે આપણે પહેલો વ્યવહાર દેખીએ. ચેક લખેલ પરંતુ લેણદારને આપેલ નહીં, તો રોકડ મેળમાં જમા બાજુ છે, પાસબુકમાં ઉધાર બાજુ નથી, એટલે ઉધાર ખાનામાં 10,000 આવશે. બીજો વ્યવહાર ચેક લખેલ પરંતુ બેંકમાં 28/3/2015 સુધી જમા ન થયેલ ચેક, તો અગાઉ જમા થયેલો છે આગળના ચોથા મહિનામાં, તો ચેક લખેલ રોકડમાં ઉધાર બાજુ, તો પાસબુકમાં જમા બાજુ હોય 30,000 રૂપિયા. ત્રીજો વ્યવહાર બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જે રોકડમાં નોંધી નથી, તો એની પાસબુકમાં નોંધ થઈ છે, ચૂકવેલ છે એટલે ઉધાર થઈ છે, તો જમા બાજુ આવશે 20,000. ચોથો વ્યવહાર ગ્રાહકે બેંકમાં બારોબાર ભરાવેલ પરંતુ રોકડમાં નહીં નોંધાયેલ રકમ. ગ્રાહકે બારોબાર બેંકમાં રકમ ભરી છે, પાસબુકમાં નોંધ થઈ છે, જમા થઈ છે, તો અહીં ઉધાર બાજુ આવશે તમારી 30,000. પાંચમો વ્યવહાર પાસબુકમાં જમા કરેલ બેંક વ્યાજ જે રોકડમાં નોંધાયેલ નથી, તો પાસબુકમાં નોંધ થઈ છે, જમા થઈ છે, તો અહીં ઉધાર બાજુ 1,000 આવશે. છઠ્ઠો વ્યવહાર ભરેલ ચેક નકારાની નોંધ રોકડમાં નથી. ભરેલ ચેક નકારાય તો પાસબુકમાં નોંધ થાય, ઉધાર થાય, તો જમા બાજુ આવશે 60,000. સાતમો વ્યવહાર લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક લખેલ છે, રોકડમાં જમા બાજુ નોંધ થઈ છે, પણ પાસબુકમાં ઉધાર બાજુ નથી, તો ઉધાર બાજુ તમારે 2,000 બેંક સિલકમેળમાં આવશે. આઠમો વ્યવહાર ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે, રોકડમાં ઉધાર બાજુ છે, પાસબુકમાં જમા બાજુ નથી, તો જમા ખાનામાં 20,000 આવશે. નવમો વ્યવહાર ભરેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ ચેક. ભરેલ પરંતુ રોકડમાં નહીં નોંધીએ, રોકડની અંદર ઉધાર બાજુ જ નથી નોંધી, તો આપણે ઉધાર બાજુ જ નોંધ થશે 8,000. અને 10મો વ્યવહાર બેંકે ઉધારેલ બેંક ચાર્જિસ જે રોકડમાં નોંધાય નથી, બેંકે ઉધારી છે, પાસબુકમાં ઉધાર થઈ છે, તો જમા બાજુ આવશે 2,000. બંને બાજુનો સરવાળો 1,62,000 1,62,000 ઉધાર ખાનાનો સરવાળો જમા, તો ઉધાર ખાનામાં ખૂટતી રકમ 1,11,000 આવે છે. હવે આપણે પાસબુકથી શરૂઆત કરી છે, તો આપણે નીચે રોકડ મેળ પ્રમાણેની બાકી મળે છે, ઉધાર મળે છે, એટલે બેંક સિલક કહેવામાં આવશે. ઉદાહરણ 6 આપણે જોઈએ. રૂચાની રોકડ મેળ પ્રમાણે તારીખ 28/2/2015ના રોજ બેંક સિલક ₹10,000 હતી, જે પાસબુક પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી. નીચેની માહિતી પરથી રૂચાનો બેંક સિલક મેળ તૈયાર કરો. આપણે બેંક સિલક મેળનો કોષ્ટક આપણે એ પ્રમાણે દોરી લીધું. તારીખ 28/3/2015ના રૂચાનો બેંક સિલક મેળ. હવે આપણે શરૂઆત કરીએ છીએ. તમને રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક 10,000 આપી છે, તો આપણી શરૂઆત રોકડ મેળ પ્રમાણે બેંક સિલક ઉધાર ખાના ઉધાર બાકી હોય 10,000 રૂપિયા. હવે પહેલો વ્યવહાર દેખીએ. ₹10,000ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 4,000ના ચેક 28/2/2015 સુધી બેંકમાં જમા થયેલા નથી, તો 10,000માંથી 4,000 નથી થયા, 6,000 થઈ ગયા છે, તો આપણે 4,000ની નોંધ કરવામાં આવશે. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક રોકડમાં ઉધાર બાજુ, તો પાસબુકમાં જમા બાજુ, તો એની જમા બાજુ નોંધ થશે. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 6,000. 4,000 થઈ ગયા છે, 6,000 નથી થયા, તો 6,000ની નોંધ થશે. બીજો વ્યવહાર 4,000નો એક ચેક લખેલું પરંતુ રોકડ મેળમાં નોંધી, પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે, તો 4,000નો ચેક લખેલું રોકડ મેળમાં જમા બાજુ લખેલો છે, લેણદારને આપવાનો રહી ગયો, એટલે પાસબુકમાં ઉધાર થયો નથી, તો ઉધાર ખાનામાં નોંધ થશે. લખાશે આ રીતે લખેલ અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક 4,000 ઉધાર ખાનામાં. ત્રીજું ₹12,000 બેંકે વીમા પ્રીમિયમ ચૂકવ્યા જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. બેંકે ચૂકવ્યા છે, પાસબુકમાં નોંધ થઈ છે, ઉધાર બાજુ થઈ છે, તો અહીં જમા બાજુ નોંધ થશે. તો આ રીતે લખવામાં આવશે. બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જે રોકડ મેળમાં નોંધેલ નથી, તો જમા બાજુ 12,000.
ચોથો વ્યવહાર, એક ગ્રાહકે રૂચાના બેંક ખાતામાં 20,000 બારોબાર જમા કરાવી દીધી છે, જેની જાણકારી રૂચાને 1/3/2015ના રોજ મળી. એ માસના પછી ત્રીજા માસે મળે છે. એટલે 2,000 જમા કર્યા, પાસબુકમાં નોંધ થઈ છે, જમાબાદ થઈ છે, પરંતુ રોકડ મેળમાં નોંધી 1 તારીખ સુધી એની જાણ નથી, એટલે નોંધ્યા નથી. તો એ જમા ઉધાર બાજુ નોંધ થશે. ગ્રાહકે બારોબાર ભરેલ રકમ 20,000. પાંચમો વ્યવહાર, બેંકે નોંધેલ બેંક ચાર્જીસના ₹100 રોકડમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. તો 2 વાર નોંધાઈ ગયા છે તો આપણે એક જ વખત નોંધવાનું છે. તો રોકડમાં 2 વખત નોંધાયેલ બેંક ચાર્જીસ ₹100, તો આપણે ₹100 ઉધાર બાજુ લખવામાં આવશે. છઠ્ઠો વ્યવહાર, ₹6,000નો ચેક તારીખ 27/2/2015ના રોજ બેંકમાં ભરેલ જે નકારાયો, જેની માહિતી રૂચાને 3/3/2015ના રોજ મળી. ત્રીજા મહિનામાં મળી છે. 28/2 સુધી મળી જાય તો કોઈ નોંધ ન થાય, પરંતુ 6,000નો ચેક નકારાય છે, પાસબુકમાં નોંધ થાય છે, ઉધારબાદ થાય છે, તો આપણે જમા બાજુ નોંધ થશે. આ રીતે લખવામાં આવશે. બેંકમાં ભરેલ પરંતુ નકારાયેલ ચેક નકામની નોંધ રોકડમાં થઈ નથી, જમા બાજુ 6,000. સાતમો વ્યવહાર, ₹8,000ના ચેક લખેલા 8,000ના ચેક લખેલા, જેમાંથી ₹2,000ના ચેક તારીખ 1/3/2015ના રોજ બેંકમાં રજૂ થયા હતા. તો 8,000ના ચેક લખેલા છે, જેમાંથી 2,000ના ચેક આ રીતે લખાશે. લખેલ પરંતુ આ વ્યવહારની નોંધ થશે નહીં, કારણ કે આ વ્યવહારની નોંધ 28/2 લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 2,000. આઠમા વ્યવહારની નોંધ થશે નહીં. ₹4,000ના ચેક બેંકમાં ભરેલ પરંતુ જેની નોંધ રોકડમાં કરવામાં આવી નથી. આ ચેક તારીખ 28/2/2015 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી. તો 4,000નો ચેક બેંકમાં ભરેલ છે, રોકડમાં કરવામાં આવી નથી અને બેંકમાં પણ નથી, બંને ચોપડે નોંધાયેલા નથી, એટલે આ વ્યવહારની નોંધ થશે નહીં. નવમો વ્યવહાર, બેંકે પાસબુકમાં ₹200 બેંક વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના ₹100 ઉધાર્યા. પાસબુકમાં જમા કર્યા તો ઉધાર બાજુ અને પાસબુકમાં ઉધાર કર્યા તો જમા બાજુ. તો આ રીતે એની નોંધ થશે. બેંકે જમા કરેલ બેંક વ્યાજ રોકડમાં નથી, જમા છે, તો ઉધાર બાજુ ₹200. બેંકે ઉધારેલ બેંક ચાર્જ રોકડમાં નથી, તો ઉધાર છે, તો જમા બાજુ ₹100. દસમો, રોકડમેળની આયબાટનો સરવાળો શુલ્કથી વધારે 4,000 વધારે લેવાયો છે. વધારે લેવાયો છે એટલે વિરુદ્ધ બાજુએ, તો આય છે, તો વ્યય બાજુ નોંધ થશે. રોકડમેળની આય બાજુ ભૂલથી વધારે લેવાયેલ સરવાળો 4,000. 11. ₹5,000ની લેણીવડી બેંકમાં વટાવી, જે તારીખ 26/2/2015ના રોજ નકારાયેલ. બેંકે નકામણી ખર્ચ ₹50 સહિત પાસબુકમાં ઉધાર્યા છે, પરંતુ હુંડી નકારીની નોંધ 28/2/2015 સુધી રોકડમાં થયેલ નથી. તો 11મો વ્યવહાર, બેંકમાં વટાવી લેણીવડી નકારેલ, જેની નોંધ રોકડમાં થયેલ નથી, ₹5,050 જમા બાજુ નોંધ થશે. 12મો વ્યવહાર, 1 માસ બાદ પાકતી 3,000ની દેવી હુંડી બેંક મારફત ₹100 બેટી 28/2/2015ના રોજ ચૂકવી, જેની નોંધ રોકડમાં થયેલ નથી. તો બેંક મારફત ચૂકવેલ દેવી હુંડી રોકડમાં નોંધાયેલ નથી, પાસબુક પ્રમાણે 2900. બંને બાજુનો સરવાળો કરતાં ખૂટતી રકમ 250 એ જમા બાજુ આવે છે, તો આપણે પાસબુક પ્રમાણેની જમા બાકી બેંક સિલ્લર ગણવામાં આવશે. હવે અગાઉની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં આપણે